પછી બીજું હતું સાધન નિવેદન। એટલે સાધન નિવેદનમાં નિવેદન કીધા પછી જે સેવ્ય સ્વરૂપની સેવા કરે, સેવા તો આય કરે, સેવક સાથે વાત ગુષ્ટ કરે પણ કોઈને દુવે નહીં, પોતાનું ભલું ઈચ્છે। હું કદાચ અપરાધ પડે તો બીતો રહે, અપરાધથી બીતો ફરે, કોઈને રૂડો ભૂંડો ઉપદેશ ન આપે, એટલે માસ્તર મારે એની ભણાવે નહીં ટાઈપના। કોઈ દિવસ કોઈનું સારું કરવામાં કંઈક ભૂલ પડી જાય તો એમ બીતા ફરે, અને કોઈ દિવસ કોઈનું ખરાબ તો કરવું જ નહીં એમ બીતા ફરે। કોઈના ગુણેય ન ગાય અને અવગુણેય ન જોવે, પ્રગટ સ્વરૂપથી અળગો રહે, ભગવતીનો સંગ કરવાનું મન ન થાય, પોતાનું ધન સાધન જાણીને ખર્ચે પણ તેનું ધન પ્રગટ સ્વરૂપને ભોગ ન આવે તેને સાધન નિવેદન કરીને જાણવું।